જેઠ કોરો જાય એનો ખંડમાં ખટકો નહીં, પણ હાડનો એક દી અમને વહમો લાગે વેરડા. હાડ મહિનો ચાલુ થયો, સતત વરસાદની સરવાણી થઈ પહેલા દિવસથી લઈને પછીથી સતત. જુઓ તમે, અમારા કુકડા આટા મારે છે બચ્ચાની હારે, અને ભાઈઓ બધા વાહિદવ કરે છે. હું ગમાણ સાફ કરતો હતો, એ મૂકીને અહીંયા આવ્યો. મારા રક્ષિતભાઈ છે એ ખરેરો કરે છે. આજે ગજા આપણે ચાંદને લઈ જઈએ. આગળ આગળ પકડી રાખો, મોયડો બટકા પડશે. આ ઢીંગલીબેન, તમે અહીંયા આવો. આમાં બોલો તમે, શું નામ તમારું? હા હે ગીડીસા. શું કરવા આવ્યા આજે તમે? હે ઘોડા શીખવા આવી ગયા? વાહ, શું લીધું હાથમાં તમે? ભૂખ લાગી ગઈ? સવારમાં ખાઈ જાઓ તમે? હે આજે જ ખાઓ? તો જો અમારે ગીડીસા બેન આવ્યા છે ચાંદ ઉપર સવારી કરવા. કા કરવી છે ને? સ્કૂલે રજા રાખીને આવ્યા તમે? એ જો તેની મેણી, બરોબર ને? ક્યાં ઘોડા ઉપર બેહવું છે આજે? એનું શું નામ છે? ચાંદ નામ છે. તને બેહવા દે? હે વાહ. ચાલો, કુકડાની બાંગ છે, બતક આગળ વહી ગયા છે, અને આપણે અંદર જઈને થોડુંક વાહિદું કરી અને પછી આગળ વધી. એટલે બધું કામ સરસ ટાઈમ ટુ ટાઈમ થઈ જાય. એક ગાડીઓ અમારી ભરાતી જાય છે, ગાડી ફૂલ લોડિંગ. એટલે અહીંયા જો થોડીક આજે આપણે શું છે, મગનો પાલો અત્યારે એને ખવડાવી છે. એમાં બધી આ પાંદડીની વધે એ કંઈ ઘોડા ખાય નહીં, એટલે એની પથારી સરસ થઈ જાય અને થોડોક ફાયદોય થાય. હવે થોડોક ચૂનો નાખવો છે આ વખતે, મેળ આવે ને એટલે બહુ સરસ રીતે ચોખ્ખું રહે ને એને મજા આવે, આપણને મજા આવે. ચાલો વિડીયોમાં મળીએ આગળ. બધા લોકો કહેતા હતા કે ઘોડાની ગાંઠ કેવી રીતે વળાય, આ તંગની ગાંઠ. તો ભાઈ જો એ આ રીતે તમે વાળી શકો. આમાં જે માણા ફરે એટલે આમાં અલગ અલગ આવે. એક આ ગાંઠ આવે, સમોસા ગાંઠ આવે. આપણે આ એકદમ હરકણી મારી છે, તો આ સમોસા જેવું થઈ જાય. આ ખેંચી લઈએ આ પટ્ટી એટલે સીધી ગાંઠ નીકળી જાય. પણ આ ઉપરની દિશામાં ગાંઠ વાળેલી હોય એટલે હરકવાના ચાન્સ ઓછા રહે, ઢીલા ઓછા થાય. આ ઘોડો થોડોક શ્વાસ હરખો કરે તો થઈ જાય. તો હાલો આજે ચાંદને લઈ જઈએ છીએ નાની એવી સવારીએ, અને આગળ થોડુંક પાણી કેવું ભરાણું છે જોઈ લઈએ. રેગજીનની દડી જો અમારા ઘરના ભાઈએ બનાવી. વરસાદમાં કાંઈ વાંધો ન આવે, એટલે નીચે લમદો છે એટલે ઘોડાની પીઠ ન છલાય. તો સરસ સૂર્યા ફાર્મમાંથી આપણે લમદો લીધો તો સરસ કામ આપે છે. તો ચાલો સવારી કરીએ, આગળ જઈએ અને થોડીક મોજ કરીએ. અલૌકિક નજારો અહીંથી દેખાય છે. ચાંદભાઈ ધીરે ધીરે આવી રહ્યા છે. ઘોડો રેડ થઈ ગયો છે એટલે બહુ એને કોઈ આવી વસ્તુઓથી ભડક નથી, એ સારી વાત છે. તો આજે થોડાક વરસાદી માહોલમાં નીકળી પડ્યા છીએ આપણે સવારી માટે. આગળ જઈએ થોડેક સુધી, એ પણ લોકેશન સારું છે, એ પણ હું તમને બતાવું. ગ્રીસાબેન આવી ગયા છે સરસ સવારી કરીને. કેવું લાગ્યું તમને ગ્રીસાબેન? મસ્તી, મજા આવી? હજી કરવી જ સવારી? તો થાકી ગયા? લે આલે. કેટલામાં ભણો તમે? કેટલામાં? પાંચમામાં આવી ગયા? ઓહ, ભારી મોટા થઈ ગયા. HKG LKG? LKG કે પેલું? એમ તમને ઘોડો શું કામ ગમે? હે
બસ બહુ ગમે એમ. લેવો હે ઘોડો? હે? પછી સ્કૂલે લઈને જવાનું? હે હાલો ઉતરી જવું છે હવે. જો ગ્રીસાબેન આવ્યા સરસ સવારી કરીને ચાંદભાઈને લઈ. જો ચાંદ એટલો ડાયો છે મિત્રો. હકીકતે કાઠિયાવાડી અશ્વની બીજી ખાનદાનીની આ એક અનોખી વાત કે છોકરા બેસે તો એને ખબર પડે એ રીતે ચાલવું, એને જરાય હેરાનગતિ નહીં, ભાગવું તોડવું નહીં. તો એને જ્યારે તમે બોલાવો તો એ એટલો ડાયો રહે અને સરસ રીતે ચાલે ખરો. કોઈ ઓલી રોકકડ નહીં. મૂકી દો એને આવવા દો. જો નકર આ અત્યારે હાવ ખુલ્લો છે બરાબર, ને ભાગવું હોય તો એ ભાગી શકે, પણ નહીં, એકદમ ધીરેથી પ્રેમથી હાલ્યું જવું અને એ સ્વભાવ દેખાડવો એ હકીકતે ઘોડાની ખૂબી ખાસિયત કહી શકાય. તો આ બધી વાતો ખાસ કાઠિયાવાડી અશ્વથી શીખવા મળે અને પ્રમોટ થાય. બરાબર ને બેન? હા. કે રિટર્નની અંદર કોઈ પણ અશ્વ કે બળદ કે કોઈ પણ હોય એટલે સરસ એ ગતિ કરતા હોય છે, ગતિમાં જતા હોય. જો જાય તંધણાટી પણ માપે મેળે ચલાવો એ હિતાવહ રહે, વાંધો બહુ ન આવે. બસ મિત્રો, આ સાથે આપણે વિડીયોને અહીંયા સુધી રાખીએ. અને જો આજે એક વિડીયો મેં તમને કીધું ઝાડવા આપણે સરસ ઉગી ગયા છે, ચોટી ગયા છે એટલે વાંધો નથી. તો ચોમાસાની અંદર ખાસ આ બધી આજે આપણે સવારીની એનો આજે એક અનોખો આનંદ લીધો. એમાં શું હોય કે ક્યારેક આમ સવારી કરી લેવાય ચોમાસાની અંદર. રોડ સારો હતો, વાંધો નહોતો. અને ગારામાં બહુ ધ્યાન રાખવું. અશ્વને જ્યારે વધારે દોડાવવામાં આવે તો એ લપટીને પડે તો, કારણ કે ઘોડો ભાંગે તોય અઘરું અને આપણે ભાંગી તોય અઘરું. એટલે ગારામાં બહુ ધ્યાન રાખવું, ક્યારેય ગતિ ન દેવી. થલ હાઈલો જાય એમાં કાંઈ વાંધો નહીં. કદાચ એ ઘાવ આવે તો પાછો શું છે તરત રિપેર થઈ જાય. પેલો જે પડે વરામણું એ લાગે એ અઘરું પડે. તો આ વાતની સાથે આજે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ, કારણ કે અત્યારે થોડીક દુવિધા વધી જાય અને બધાય ગમે એટલી મહેનત કરે તો એ માખી મચ્છર થવાના જ છે. એટલે અત્યારે પંખા આપણે એ બાબતે ચાલુ રાખવા પડે. જો હોય તો નાની પંખોડિયું એટલો હવા ઉજાસ રાખવો પડે. બફારોય થોડોક હોય, પ્લસમાં બફારો તો ઠીક છે, એ તો સહન થઈ જાય, પણ માખી મચ્છર જે બેહેન ઉડે નહીં. ઘોડા ગાયું ભેંસું બધાને લોહી પીધા રાખે એટલે એ અઘરું છે. તો આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખીએ, મળીએ, આનંદ કરીએ. થેન્ક યુ, ધન્યવાદ.